26/1/2001 વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા સ્વજનોની આત્માને શાંતિ મળે તે માટે ભચાઉ મહાવીર અનુક્રમ કેન્દ્ર દ્વારા ભચાઉ જૈન સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો દ્વારા 26/1/2025 ભચાઉ ખાતે અરિહંત કોમ્પ્લેક્સની બાજુમાં મેઇન બજાર ખાતે ગરીબોને નાસ્તો, જમણવાર, શિયાળામાં કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓનો આભાર માનાયો હતો. ઉપરોક્ત કાર્યક્રમ સવારથી બપોર સુધીમાં હજારો નાના મોટા બાળકો અને મહિલાઓ, પુરુષોએ લાભ લીધો હતો. પ્રોગ્રામમાં જૈન, જ્યેષ્ઠીઓ, યુવા વર્ગ અને વડીલો દાતાઓ તરફથી સેવા આપવામાં આવી હતી. સરસ કાર્યને શહેરીજનોએ બિરદાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર સી રાણા, ભચાઉ. 26 જાન્યુઆરી 2001 દિવંગત થયેલ ભૂકંપમાં જે આત્માઓ જે ભૂકંપની અંદર ગઈ છે, જે કાંઈ પણ લીધા વગર એ ટાઈમનું જે કરુણ દ્રશ્ય હતું, એ દ્રશ્યના કારણે આજે આ મહાવીર અનુકંપ કેન્દ્ર 2025માં પણ આ મહાસેવા યજ્ઞ કે જે અત્યારે સવારનો નાસ્તો અને બપોરનું ભોજન કમસે કમ 1500 થી 2000 માણસો આ સેવા યજ્ઞમાં લાભ લે છે. અને આ દિવંગત થયેલ આત્માઓને જલ્દી તકે સદગતિ અને મોક્ષ પામે અને આવા પુણ્યના કામો જે આ સંસ્થા કરી રહી છે. અમારા ભચાઉ જૈન સંઘના અગ્રણીય ટ્રસ્ટી સાહેબ અને અમારા ભચાઉ જૈન યુવક મંડળ અને હરેક સભ્યો અને ભચાઉ સંઘના સભ્યોની ખૂબ જ તનતોડ મહેનત અને ભચાઉ શહેરના હરેક સંસ્થા અમને ખૂબ જ સહયોગી. ભચાઉ નગરપાલિકા કોઈ એવી સંસ્થા નથી. 18 જ્ઞાતિનો ખૂબ જ અમને પ્રેમ, લાગણી, હૂંફ, ક્યારે પણ એમનો પ્રેમ ઓછો નથી થયો. એનાથી જ આ સંસ્થા આવા કાર્યક્રમો કરે છે. અને દરરોજની અંદર એક દિવસ નહીં પણ દર 12 મહિનાની અંદર દર રવિવારે ભોજન આપવાનું. ગમે ત્યારે કુદરતી આફત હોય, કોરોના કાળ હોય, વાવાઝોડું હોય,